જામનગરના હાપા માર્કેટિંગ યાર્ડમાં છેલ્લા કેટલાક દિવસોથી કપાસની આવક મોટા પ્રમાણમાં થઈ રહી છે, પરંતુ કપાસના બજાર ભાવે નોંધાયો છે કે ખાસ કરીને 1300 થી 1600 રૂપિયા પ્રતિ મણના ભાવ મળતા ખેડૂતોમાં ભારે અસંતોષ ફેલાયો છે. ખેડૂતો જણાવે છે કે આ વર્ષે અકાળે ખાબકેલા કમોસમી વરસાદના કારણે કપાસના ઉત્પાદન પર પહેલેથી જ મોટો માઠો પ્રભાવ પડ્યો છે. ઉત્પાદન ઘટ્યું છે, તે છતાં બજારમાં મળતા ભાવો વધુ નીચે જતા ખેડૂતોની મુશ્કેલીઓમાં વધારો થયો છે. ખેડૂતો જણાવે છે કે જો સરકાર યોગ્ય સહાય કરે તો જ આગામી સિઝનમાં તેઓ કપાસનું વાવેતર ચાલુ રાખવામાં સક્ષમ બનશે, નહીંતર હાલની પરિસ્થિતિ તેમજ ખેતીમાં વધુ નુકસાન તરફ ધકેલી રહી છે. જામનગરના આપા માર્કેટિંગ યાર્ડમાં સરેરાશ જોવા જઈએ તો રોજની 20,000 ભારે જેટલી આવકો નોંધાઈ રહી છે. 20,000 મણ જેટલી આવકો કપાસની નોંધાઈ રહી છે અને તેના હરાજીમાં ભાવો 20 કિલો એટલે કે એક મણના 1,000 થી લઈ અને 1,500 સુધીના ખેડૂતોને મળી રહ્યા છે. ક્વોલિટી મુજબના ભાવો થઈ રહ્યા છે. સારી ક્વોલિટીનો કપાસ હોય તો ઊંચામાં એક મણના 1,500 સુધી પણ ખેડૂતોને મળી રહ્યા છે. અને આ જે કપાસ આવે છે તે મુખ્યત્વે જામનગરની આસપાસના ગામોના એટલે કે જામનગર તાલુકાના ખેડૂતો દ્વારા કપાસ લાવવામાં આવે છે અને રોજે રોજ જેટલી કપાસની ભારીની આવક નોંધાય છે તે તમામનું વેચાણ પણ રોજે રોજ થઈ જાય છે અને એટલે તાત્કાલિક ખેડૂતોને એમાં વેચાણ માટે કોઈ રાહ જોવી નથી પડતી અને તેને બપોર સુધીમાં 1 થી 2 વાગ્યા સુધીમાં તોલ થઈ અને તેને રોકડા નાણાં પણ વેપારીઓ દ્વારા ચૂકવી આપવામાં આવે છે. આમ કપાસમાં રોજે રોજનું આવક અને રોજે રોજનું વેચાણ થઈ જાય છે અને ખેડૂતોને રાહ જોવી નથી પડતી અને રોજે રોજના રોકડ નાણાં પણ મળી જાય છે. અત્યાર સુધીમાં રોજની લગભગ 20,000 મણ જેટલી આવકને ધ્યાનમાં રાખીએ તો અત્યાર સુધીમાં લગભગ 2 લાખ મણ જેટલી આવકો નવી સિઝનની નોંધાઈ ચૂકી છે. 1300 ભાવ હાલે છે, પણ અત્યારે બજાર 1500 થી એમાંથી ને ઘટીને 1350 એ પહોંચી ગઈ. તો એમાં છે ને ખેડૂતનું કાંઈ વરે એવું છે નહીં. એમાં આ 12 મહિનાનું એક જ પાક થાય અને આ તો ખર્ચાના નથી થતા. આમ હિસાબ કરો તો આવી મોંઘવારી આવું બધું આ બધું વેરંટેજ આ ટ્રેક્ટર આ તે મજૂરી કેવડી મોંઘી. અત્યારે 500 રૂપિયા દેતા માણા ન જડે તો આમાં વાહે વધે શું? આમ જનરલ તો 2000 થી ઉપર જ મળવા જોઈએ. મોહનભાઈ દામજીભાઈ, ગામ ખીમરાણા, તાલુકો જિલ્લો જામનગર. હાલ અત્યારે અમે આપા સ્ટેશનની યાર્ડમાં આપણે કપાસ લઈને આવ્યા છીએ. તો સાહેબ 1200-1300 રૂપિયા બજાર આવી છે. 1310 રૂપિયા બજાર આવી. એ કમસે કમ અત્યારે સાહેબ 2000 રૂપિયા સાહેબ હોય ને તો જ પરવડે એમ છે. એક તો અત્યારે 10 મણ ઉતારો માંડ નીકળશે, કારણ કે સાતમ આઠમના વરસાદમાં આપણે ફાલ ખેરી નાખ્યો હતો કમોસમી વરસાદે. અત્યારે પણ વરસાદે આજે જોરદાર આજુ ફેરતો થયો તો જીંડવા જે બધા હતા એ ઉખડી જ નથી શક્યા. એટલે એ તો કાંઈ હાલવાનો નથી કપાસ. તો એના 500-700 રૂપિયા 800 રૂપિયા બજાર આવે છે. તો સાહેબ અત્યારે વીણવાની અત્યારે મણ એકની મજૂરની 250 રૂપિયા મણના ભાવ લઈએ છે. તો સાહેબ ખેડૂતની વાહે શું વધશે? અમારી આશા એવી છે સાહેબ કે આ સરકારશ્રીને માલુમ થાય કે ખરેખર આ ભાવનું કાંઈક સુધારણ કરાવે અને કમસે કમ 1800-2000 કરે તો ખેડૂતને કાંઈક એની પાછળ વધી શકે.